ભારતમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે કુલ 100 લોકોના મોત નીપજ્યા છે। પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશમાં 31 લોકોના મોત થયા, જ્યારે કે પડોશી રાજ્ય ઉત્તરાખંડમાં 5 લોકોના મોત થયા। પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત થયું। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે માળખાકીય સુવિધાને ભારે નુકસાન થયું। હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 3 દિવસમાં 31 લોકોના મોત થયા, જ્યારે કે 1300 થી વધુ માર્ગ અને 40 બ્રિજને ક્ષતિ પહોંચી। હિમાચલ પ્રદેશમાં પૂર અને વરસાદના કારણે 79 ઘર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા, જ્યારે 333 મકાનોને આંશિક નુકસાન થયું। ભારે વરસાદના પગલે રાજ્ય સરકારના પરિવહન વિભાગને પ્રદેશના 1284 રૂટ પર બસ સેવા સ્થગિત કરી છે। હિમાચલ પ્રદેશમાં રોડ, નેશનલ હાઈવે સહિત અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે, ત્યારે પ્રદેશના મુખ્યમંત્રીએ સ્થિતિનો તાગ મેળવવા માટે મનાલી વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી હતી। આ વિશે વાત કરતા રાજ્યના મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે મનાલીમાં વૃક્ષોના પડી જવાના અને માર્ગોના ક્ષતિગ્રસ્ત થવાના કારણે માળખાકીય સુવિધાઓને ઘણું નુકસાન થયું છે। આ સાથે પૂર, ધસમસતા પાણીના વહેણના કારણે માર્ગો, નેશનલ હાઈવે, ઘર, જમીનો અને બગીચાઓને ભારે નુકસાન થયું। ઘણા ક્ષેત્રોમાં ઇન્ટરનેટ સેવા, વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। અટવાયેલા પ્રવાસીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે। जो मनाली विधानसभा में हम जो इस क्षेत्र में यहाँ पर अभी खड़े हैं, इसके इसी जगह पर जो है नज़दीक में आप देख रहे होंगे, यहाँ पर अभी भी मतलब पेड़ गिर रहे हैं और 5-6 लोगों के मकान चले गए हैं, ज़मीन और बगीचे चले गए हैं। लोगों का जो है बहुत ज़्यादा नुकसान हुआ है। साथ में संपर्क सड़क जो है इस पुल के साथ लगता हुआ वो भी बुरी तरह से क्षतिग्रस्त है। हमारा जो नेशनल हाईवे है NHI का, वो भी बुरी तरह से क्षतिग्रस्त है। नेट कनेक्टिविटी नहीं है और बिजली नहीं है, पानी नहीं है, तो बहुत ज़्यादा मतलब नुकसान इस इलाके में हुआ है। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે માળખાકીય સુવિધાઓને ઘણું નુકસાન પહોંચ્યું છે। પ્રદેશની મુલાકાત લેનાર કેટલાક પર્યટકો પણ ખરાબ હવામાનના કારણે અટવાયા છે। આ વિશે વાત કરતા જણાવ્યું કે અમે ઘરે જવા માંગીએ છીએ અને વહીવટી તંત્ર અમને ઘરે જવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવી આપે। ઘણા લોકો એક સપ્તાહથી ખરાબ હવામાનના કારણે પ્રદેશમાં અટવાયા। ઘણા મુસાફરોએ ફરિયાદ કરી હતી કે ભારે વરસાદના કારણે માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે, માટે તેઓ ઘરે જઈ શકતા નથી। હિમાચલમાં કેટલાક ક્ષેત્રોમાં ઇન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ છે। एटलीस्ट वहाँ पे ठीक है, बिकॉज इट्स अ 5 स्टार होटल, तो थोड़ा फैसिलिटी है, बट अदरवाइज इलेक्ट्रिसिटी और उसका बैकअप भी उसके पास सिर्फ कल तक का ही है। और वी वांट टू गो होम, हमारा संडे को वापसी होना था, बट ड्यू टू दिस फ्लड क्या सरकार से क्या अपेक्षा करते हैं? आई जस्ट से कि बस हमें किसी तरीके से निकाल दो। वी वांट टू गो बैक। कितने दिन हो गए आपको मनाली? वेडनेसडे, लास्ट वेडनेसडे, इट्स बीन 1 वीक। प्रशासन की तरफ से मदद मिल रही है पूरी? यहाँ ऐसे तो सब कुछ हो रहा है, बट जो ये रोड्स है ना, इनको वो उस तरीके से मेंटेन करना चाहिए कि कल को किसी को प्रॉब्लम ना हो। દેશભરના ઘણા રાજ્યોમાં સતત ભારે વરસાદી પૂરના કારણે તબાહી ચાલુ છે। પંજાબ અને હિમાચલમાં અને દિલ્હીમાં પણ પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે। દિલ્હીમાં યમુનાનું જળસ્તર 207 મીટરને વટાવી ગયું। સવારે 5 વાગ્યા સુધીમાં પાણી 207.08 મીટરે પહોંચી ગયું। હાથીની કુંડ બેરેજમાંથી વધુ પાણી છોડવામાં આવતા પાણીની સપાટી વધી। યમુના કિનારે આવેલા વિસ્તારો પૂરની ઝપેટમાં છે। હુના ખાદરના વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલી વધી। યમુનાના જળસ્તરમાં વધારો થવાના કારણે ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોએ ઘરો ખાલી કરી અન્ય સ્થળોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું। જૂનો રેલવે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો અને તેના પર કોઈને અવરજવર કરવાની મંજૂરી નથી। ઉત્તર ભારતના અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને માર્ગો ક્ષતિગ્રસ્ત થવાની ઘટના બની છે। ઉત્તરાખંડના ગઢવાલમાં આવેલા કુંજોલી બીરોખાલ ગામમાં સતત વરસાદને કારણે મકાન એકાએક ધરાશાયી થઈ ગયા। આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાની સિઝનના કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડ્યો હતો। આ સ્થિતિના કારણે અનેક નદીઓના જળસ્તરમાં વધારો નોંધાયો। હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે 3 થી 4 હજાર કરોડ રૂપિયાનું આંશિક નુકસાન થયું છે। અમરનાથ યાત્રા માટે 7,800 થી વધુ શ્રદ્ધાળુઓનો 10મો જથ્થો બુધવારે દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં આવેલા બેઝ કેમ્પથી રવાના થયો। 7,805 શ્રદ્ધાળુઓને લઈને 339 વાહનોના કાફલો
બુધવારે સવારે 3:15 અહીં ભગવતીનગર બેઝ કેમ્પથી ખીણ તરફ રવાના થયો, જ્યારે 3128 શ્રદ્ધાળુઓને લઈને 132 વાહનોનો કાફલો બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયો. 30 જૂનથી 56,303 તીર્થયાત્રીઓ જમ્મુ બેઝ કેમ્પથી ઘાટી જવા રવાના થયા. રામબન ખાતે જમ્મુ શ્રીનગર હાઈવેના ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થવાના કારણે 3 દિવસ માટે યાત્રા સ્થગિત કર્યા પછી મંગળવારે બપોરે જમ્મુ બેઝ કેમ્પથી યાત્રા ફરી શરૂ કરાઈ. અધિકારીઓ જણાવ્યું હતું કે 1 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 1,37,353 શ્રદ્ધાળુઓએ અમરનાથ મંદિરની મુલાકાત લીધી છે. હિમાલય ક્ષેત્રમાં 3,888 મીટર ઊંચા ગુફા મંદિરની 62 દિવસીય વાર્ષિક તીર્થયાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. દિલ્હી હજ કમિટીના વડા કૌસર જહાં દિલ્હી એરપોર્ટ પર હજથી પરત ફરતી મહિલાઓનું સ્વાગત કરે છે. આ વર્ષે 4,314 ભારતીય મુસ્લિમ મહિલાઓએ મહેરમ વગર હજ યાત્રામાં ભાગ લીધો હતો. દિલ્હી હજ સમિતિના વડાએ કહ્યું કે આનંદની વાત એ છે કે આ વખતે આંકડો રેકોર્ડ બ્રેક છે. 4,314 મુસ્લિમ મહિલાઓ હજ કર્યા બાદ મહેરમ વગર પરત ફરી છે. 2018માં જ્યારે મહેરમની ફરજ હટાવી લેવામાં આવી હતી ત્યારે 2018થી 2022 સુધીમાં માત્ર 3400 મહિલાઓ હજ માટે ગઈ હતી, પરંતુ માત્ર 2023માં જ 4,314 મહિલાઓ મહેરમ વગર હજ યાત્રા પર ગઈ હતી. જોકે મહિલા સશક્તિકરણ તરફ આ એક મોટું પગલું છે, જે દર્શાવે છે કે આપણી મહિલાઓને ભારતીય પાસપોર્ટ પર વિશ્વાસ છે અને તેઓ દેશની બહાર સુરક્ષિત અનુભવે છે. 4,314 बहनें हमारी बिना महरम के हज के मुकद्दस सफर से वापस लौट रही हैं. 2018 में जब ये महरम की अनिवार्यता को हटाया गया था, 2018 से लेकर 2022 तक 4 सालों में केवल 3,400 महिलाएं गई थी इस मुकद्दस सफर पर. बीच में कोविड के कारण भी कुछ 2 साल हज नहीं हो पाया, लेकिन 4 सालों में ये आंकड़े थे. लेकिन इस साल केवल 2023 में 4,314 महिलाएं हमारी गई हैं. વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રવાસે જવાના છે, ત્યારે પેરિસમાં બેસ્ટિલ ડે પરેડની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડમાં અતિથિ તરીકે હાજરી આપવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારત ફ્રાન્સના વ્યૂહાત્મક સંબંધમાં 25 વર્ષ પૂરા થવા નિમિત્તે પીએમ મોદીની આ વિદેશ યાત્રા બંને રાષ્ટ્રોના સંબંધોને વધુ મજબૂત કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. વર્ષ 1789માં થયેલ ફ્રેન્ચ રેવોલ્યુશનની યાદમાં આ બેસ્ટિલ ડે પરેડ કાઢવામાં આવે છે. આ વિશે વાત કરતા ફ્રેન્ચ એરફોર્સના કર્નલે જણાવ્યું કે અમે બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લઈશું. આ અમારા માટે ગર્વની વાત છે. આ પરેડમાં રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદીને દૂરથી જોવાની તક મળશે. I know that when my troops and I will be walking, we will have a look at your Indian Prime Minister and on our French President of Republic. This is a very high emotion instant because we are about 30 meters away from them, so we can look them in the eyes. So it's very impressive. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા તેજસ નામના નર ચિત્તાનું મોત થયું. લગભગ 5 મહિનાના સમયગાળામાં કુનો નેશનલ પાર્કમાં કુલ 7 ચિત્તાઓના મોત થયા છે. આ પહેલા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 3 ચિત્તા અને 3 બાળ ચિત્તાના મોત થયા. પ્રાથમિક મેડિકલ રિપોર્ટ પ્રમાણે મૃત્યુ પામનાર નર ચિત્તાના ગરદનના ભાગે ઈજાઓ થઈ હતી. આ વિશે સરકાર પર આકરા પ્રહાર કરતા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથે જણાવ્યું હતું કે ભાજપ સરકારના અયોગ્ય નિર્ણયોના કારણે ચિત્તાના મોત થયા છે. કટાક્ષમાં તેમણે જણાવ્યું કે પ્રદેશમાં આદિવાસી મહિલા કે ચિત્તા કોઈ પણ સુરક્ષિત નથી. यहाँ चीता की रक्षा नहीं हो सकती, महिलाओं की रक्षा नहीं हो सकती, आदिवासी समाज की रक्षा नहीं हो सकती. इस प्रदेश में रक्षा केवल ठेकेदारों की, भ्रष्टाचारियों की, उनकी रक्षा होती है. ગુજરાત હાઈકોર્ટ તરફથી મોદી અટક નિવેદન કેસમાં રાહત ન મળતા રાહુલ ગાંધીના સમર્થનમાં સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ મૌન સત્યાગ્રહ કાર્યક્રમ યોજ્યો હતો. જોકે દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ કે જ્યાં ભારે વરસાદની સ્થિતિ છે ત્યાં કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવતા કહ્યું કે જે રાજ્યોમાં ભારે વરસાદ છે ત્યાં કાર્યક્રમ નથી થઈ શક્યો, ત્યાં 16મી જુલાઈના રોજ મૌન સત્યાગ્રહ કાર્યક્રમ યોજવામાં આવશે. સુરતની કોર્ટે વર્ષ 2019માં મોદી અટક વિશે વિવાદાસ્પદ નિવેદન આપવા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં દોષિત અને સજા થયા બાદ રાહુલ ગાંધીએ સાંસદ તરીકેનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું.
બિહારની રાજધાની પટનામાં વિધાનસભા પાસે ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા લોકો ધારા 144 લાગુ હોવા છતાં એકત્ર થતા પોલીસે તેમને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। ખેડૂત સંગઠનના લોકો તેમની માંગ સાથે પ્રદેશની વિધાનસભા તરફ કૂચ કર્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા। આ વિશે વાત કરતા પટનાના એસડીએમ શ્રીકાંત ખાંડેકરે જણાવ્યું હતું કે અમે લોકોને પરત જવા માટે પૂરતો સમય આપ્યો હતો, પરંતુ એમ ન થતા અમને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો। વિધાનસભાની આસપાસ ધારા 144 લાગુ હોવાથી કોઈપણ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરી શકાય નહીં। પોલીસે ખેડૂત સંગઠનના લોકોને ગરદાની બાગમાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી, પરંતુ તેઓ મોટી સંખ્યામાં એકત્ર થતા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો। धारा 144 लगी हुई है। विधानसभा के आसपास कोई भी किसी भी तरीके से प्रदर्शन धरना नहीं कर सकता है। उसके लिए गर्दनीबाग धरना स्थल चिन्हित किया हुआ है और इनको परमिशन दिया गया था गर्दनीबाग धरना स्थल के लिए। इसके बावजूद ये लोग यहाँ बहुत भारी संख्या में जुटने के बावजूद हम लोगों ने उनको समय दिया गया कि आप लोग ये एक गलत तरीके से कर रहे हो, आप गर्दनीबाग धरना स्थल जाइए। उनको पर्याप्त मौका दिया गया और ये भी उनकी डिमांड थी कि कुछ लोगों को मिलवाने के लिए भी हम लोगों ने सचिवालय में बात की। सेक्रेटरी सर इनको मिलने के लिए तैयार भी हुए थे, इसके बावजूद वो लोग नहीं हट रहे थे, इसलिए हमारे पास कोई उपाय नहीं था, इसलिए खदेड़ना पड़ा। કર્ણાટકના ભાજપના ધારાસભ્યએ રાજ્યમાં એક જૈન સાધુની હત્યાને લઈને બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કરી સીબીઆઈ તપાસની માંગ કરી હતી। કર્ણાટક ભાજપના ધારાસભ્ય આર અશોકાએ કહ્યું કે કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। તમામ જગ્યાએ હત્યાના બનાવ બને છે। જૈન સાધુની હત્યાનું એક અઠવાડિયા પછી પણ સરકારે કોઈ નક્કર પગલાં લીધા નથી। દેશભરમાં જૈન સમાજ વિસ્તરાયેલો છે। અમારે તે સમુદાયને સંદેશ આપવાનો છે। જૈન સમાજ રક્ષણની માંગણી કરી રહ્યા છે। જ્યારે પણ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવે છે ત્યારે હત્યાઓ અને ગુંડાગીરી શરૂ થાય છે। કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે અંગે મુખ્યમંત્રીને સૂચન કરે એ માટે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવશે। હત્યા કેસમાં ભાજપ નેતાઓની સીબીઆઈ તપાસની માંગને ગૃહપ્રધાન જી પરમેશ્વરે નકારી કાઢી હતી। Yeah, law and order's position in Karnataka is very, very, very bad. Everywhere murder. One Jain Muni murder after 1 week. So government has not taken any action. That community, we have to give the message to that community. All over India, Jain people is there. So they are asking the protection from the government. That's why we will request to the governor of Karnataka, instruct to the CM to maintain the law and order. તેલંગાણા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નિવેદન પર બીઆરએસ પાર્ટીએ રાજ્યમાં હૈદરાબાદ સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા। આ વિરોધ પ્રદર્શનમાં તેલંગાણા વિધાન પરિષદના સભ્ય કે કવિતા પણ જોડાયા। કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કે કવિતાએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીના તેલંગાણા પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યું છે કે ખેડૂતોને 24 કલાક વીજળીની જરૂર નથી। શું કોંગ્રેસ ખેડૂતો માટે આવી નીતિ અપનાવશે? રાહુલ ગાંધીએ ખેડૂતોની માફી માંગવી જોઈએ। કેસીઆરની બીઆરએસ પાર્ટી આ મુદ્દે સામે પ્રદેશ અને દેશના ખેડૂતો સાથે છે। અમે કોંગ્રેસ પાર્ટીના જૂઠાણા સામે સવાલ કરીશું। Party here has said that only 3 hours of power is enough for the farmers, which is not the case. Farmers are not in a stage to just live with 3 hours power. If this is going to be the national policy of Congress party, I challenge, I demand Mr. Rahul Gandhi ji, you have to apologize to the farmers of Telangana. You have to declare what is your stand. If this is going to be your stand across the nation, please let us know. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરનારા ભાજપના ધારાસભ્ય પુણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। પુણેશ મોદીએ સર્વોચ્ચ અદાલતમાં તેમનો પક્ષ સાંભળવામાં આવે તેવી અપીલ કરી। ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2019માં મોદી અટક વિશે આપેલા નિવેદન કેસમાં રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને સુરતની કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો। કોંગ્રેસ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે। પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીની મતગણતરી સતત બીજા દિવસે ચાલી રહી છે ત્યારે પ્રદેશની 30,391 ગ્રામ પંચાયત બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી છે। આ સાથે પ્રદેશની 1,767 બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે। ચૂંટણી પરિણામના ટ્રેન્ડ બાદ પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ચૂંટણીમાં ભાજપે 8,239 બેઠકો પર જીત મેળવી અને 447 ગ્રામ પંચાયત બેઠકો પર તે આગળ ચાલી રહી છે। પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને ઘર્ષણમાં 40 લોકોના મોત થયા હતા। પ્રદેશમાં 5,60,00,000 લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે।
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી યોજાઈ હતી, જે અંગે રાજ્ય કોંગ્રેસના વડા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ચૂંટણી પહેલાથી જ એક પ્રહસનમાં બનાવી દેવામાં આવી છે. લોકશાહીની મજાકનું ભયાનક નૃત્ય બધાએ જોયું છે. તેની સારી અપેક્ષા હતી. અમારી આશંકા મુજબ હિંસા, શાસક પક્ષ, પોલીસ, ચૂંટણી પંચ વચ્ચેની સાંઠગાંઠ, ધમકીઓ, હિંસાનો અભૂતપૂર્વ સ્કેલ બહાર પાડવામાં આવ્યો હતો, જેના પરિણામે 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મહત્વનું છે કે બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મુર્શિદાબાદમાં પક્ષના એક મૃત કાર્યકરના પરિવારના સભ્યોને મળ્યા હતા, જે બાદ તેમણે કહ્યું કે પાર્ટી કથિત હિંસાના વિરોધમાં વિરોધ કરશે અને કોર્ટમાં જશે. For the last couple of days, our counting agents were ferreting out by the ruling party and even police also, so as to prevent them from going to the counting, so that the counting could be tempered according to their own whims and fancy. પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી પર ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ ટ્વીટ કર્યું હતું, જેની સામે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા સ્વપન દાસ ગુપ્તાએ કહ્યું કે મને લાગે છે કે અભિષેક બેનર્જી ખોટા લોકોનો આભાર માની રહ્યા છે. તેમણે રાજ્યના ચૂંટણી કમિશનર, રાજ્ય પોલીસ અને પ્રશાસનનો આભાર માનવો જોઈએ. ટીએમસી આ પંચાયત ચૂંટણીમાં શ્રેષ્ઠ રીતે, અડધી અનિયમિત અને સૌથી ખરાબ રીતે અનિયમિત હતી. સ્વપન દાસ ગુપ્તાએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે અભિષેક બેનર્જી ખરેખર જેની આશા રાખે છે તે 2024ની સામાન્ય ચૂંટણી કમિશનર સાથે લડવાની છે કે જે નકામી છે. અભિષેક બેનર્જીને પંચાયતની ચૂંટણીમાંથી બોધપાઠ લેવો જોઈએ, જેથી કરીને ગેરરીતિઓ, ઉચાપત અને ગોટાળાની હદ સમજી શકાય. The election commission which will conduct the 2024 elections are different, and I think they should learn a lesson from what exactly happened in the panchayat elections to understand the extent of irregularities, the extent of high-handedness, the extent of rigging which took place in this election. This was not an election, it was a farce. It was a complete farce, it was an assault on democracy, it was a complete travesty on everything India stands for. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને ઘર્ષણની ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંસદ સભ્યોની એક ટીમ નિયુક્ત કરી છે, જેનો હું કન્વીનર છું. અમે બંગાળમાં જ્યાં હિંસા થઈ હતી એ વિસ્તારોની મુલાકાત લઈશું અને ત્યાં અત્યાચારનો ભોગ બનનાર લોકોને પણ મળીશું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 40 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો કેમ આવ્યો છે? વિપક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે મોદી સરકાર સામે ગઠબંધનનો પ્રયાસ કરનાર લોકો કેમ મૌન છે. અમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો રિપોર્ટ જેપી નડ્ડા સમક્ષ રજૂ કરીશું. અમને આશા વ્યક્ત કરી કે મમતા સરકાર અમને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની પરવાનગી આપશે. A team of parliamentarians, of which I am the convener, which is going to visit all the affected areas by rampant violence, killing, bomb blast in the wake of Gram Panchayat elections in Bengal. We propose to visit all the affected areas, meet those who are tortured and victimized. Why should more than 40 people lose their life in a Gram Panchayat election? In all other parts of the country, it doesn't happen. વિપક્ષી દળોની બીજી બેઠક 17 અને 18 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા. રિપોર્ટ અનુસાર આ બેઠકમાં 24 પાર્ટીઓ ભાગ લેશે. સોનિયા ગાંધી પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલ પર વિપક્ષી પાર્ટીઓની પહેલી બેઠક પટનામાં થઈ હતી. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે બેંગલુરુની બેઠકમાં કેટલાક નવા પક્ષો પણ ભાગ લેશે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ ટોચના વિપક્ષી નેતાઓને બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલા વિશે વાત કરતા અમેરિકી સંસદના સભ્ય શ્રી થાનેદારે જણાવ્યું કે આ પ્રકારના હુમલા અસ્વીકાર્ય છે. અમેરિકાએ આ પ્રકારના હુમલાની ટીકા કરવી જોઈએ અને લોકતાંત્રિક સંસ્થાઓના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. અમે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માનીએ છીએ. તમામ સમૂહને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ દૂતાવાસ પર આ હુમલો, હિંસા અને ત્યાંના કર્મચારીઓને ધમકી આપી આ બાબતો અસ્વીકાર્ય છે. તેમણે જણાવ્યું કે મતભેદ અને વિવાદનો ઉકેલ લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ રીતે પણ લાવી શકાય છે. હું ભારતીય દૂતાવાસ પર કરવામાં આવેલા હુમલાની ટીકા કરું છું.
arson and violent physical attacks on an embassy. I believe in freedom of speech. I believe every group person has a right to express their views, but attack on an institution, physical attack, threats to workers are totally unacceptable. મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મુસાફરોની ભરેલી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની બસ સપ્તશૃંગી ટેકરી પાસે એક ખીણમાં ખાબકી હતી. બસમાં લગભગ 2 ડઝન લોકો સવાર હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓ હતા, જેઓ અહીંના પ્રસિદ્ધ સપ્તશૃંગી મંદિરની મુલાકાત માટે નીકળ્યા હતા. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પહોંચ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, તેમજ રાહત અને બચાવ કાર્યવાહી હાથ ધરાઈ હતી. जिले के सप्तशृंगी गढ़ पर कुछ भाविक जो बस में से सवेरे 6:30 बजे नीचे आ रहे थे, दुर्दैव से बस दरी में नीचे चली गई. वहाँ पर 22 लोग प्रवासी जख्मी हुए. उनके ऊपर बनी हॉस्पिटल और नासिक हॉस्पिटल में उपचार किए जा रहे हैं. एक भगिनी का दुखद निधन हुआ. વર્ષ 2005-6 વચ્ચે ભારતમાં અંદાજે 64.05 કરોડ લોકો ગરીબ હતા. જો કે આંકડો ઘટી 2015 અને 2016 વચ્ચે લગભગ 37 કરોડે પહોંચ્યો, જ્યારે વર્ષ 2019 થી 2021 વચ્ચે 23 કરોડ પર આવ્યો. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતની પ્રશંસા કરતા સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે ભારતમાં 2005 થી 2021 સુધી 15 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 41.05 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જો કે આ સમગ્ર માહિતી ગ્લોબલ મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સના નવા અપડેટમાં સામે આવી. રિપોર્ટ મુજબ ભારત સહિત 25 દેશોએ 15 વર્ષમાં ગરીબી રેખા ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. દિલ્હીમાં ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં એક સભામાં અજીત ડોભાલે સંબોધન કર્યું, જેમાં તેમણે ભારતમાં વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર હોવાનું જણાવ્યું. તેઓએ વધુમાં કહ્યું કે આજના ભારતની ઇમારત સમાન તકોના સિદ્ધાંતો પર બનેલી છે. ભારતમાં અલગ અલગ સંસ્કૃતિઓ, ભાષાઓ અને ધર્મોનું મિશ્રણ છે. ભારતમાં કોઈ ધર્મને ખતરો નથી. ભારતમાં પ્રથમ વખત 5 દિવસની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ ડોક્ટર અલ ઈસાએ પણ આ સભામાં સંબોધન કર્યું, જેમાં તેઓએ કહ્યું કે ભારતના મુસ્લિમોને હિન્દુસ્તાની હોવા પર ગર્વ છે. તો ડોભાલે વધુમાં જણાવ્યું કે ભારતીય મુસ્લિમ વસ્તી ઇસ્લામિક સહયોગ સંગઠનના 33 સભ્ય દેશોની કુલ વસ્તીની બરાબર છે. તેમણે કહ્યું કે પવિત્ર કુરાન વિવિધ પૃષ્ઠભૂમિના લોકો વચ્ચે એકતા અને સમજણના મહત્વ પર ભાર મૂકે છે. With India being home to the second largest Muslim population in the world. In fact, to give an idea of the scale we are talking about, Indian Muslim population is almost equal to the combined population of over 33 member states of the Organization of Islamic Cooperation. મંગળવારે ગુડ્સ અને સર્વિસ ટેક્સ કાઉન્સિલની 50મી બેઠક યોજાઈ હતી, જેમાં સિનેમા હોલમાં મળતા ખાદ્ય પદાર્થો અને પીણા પર 18% જીએસટી ઘટાડી 5% કરવા સંમતિ આપી. તે સિવાય વિશેષ દવાઓ પર પણ જીએસટીની છૂટ આપવા માટે મંજૂરી આપી હતી. જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પર આઈજીએસટી હટાવવાની મંજૂરી આપી દીધી હતી. તો ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ પર જીએસટીના દરો વધારવાનું નક્કી કર્યું. ઓનલાઈન ગેમિંગ પર હવે 18%ના બદલે 28% જીએસટી લાગશે. જોકે ગોવાએ ઓનલાઈન ગેમિંગ પર જીએસટીના દર વધારવાનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રે રાજ્યમાં 7 એપલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવા માંગ કરી છે, જેમાં પ્રથમ તબક્કામાં 4ને મંજૂરી આપવામાં આવશે. બાકીના 3ને આગામી તબક્કામાં લીલી ઝંડી આપવામાં આવશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 2 એપલેટ ટ્રિબ્યુનલની રચના કરાશે. એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને સીધો પડકાર આપવા માટે માર્ક ઝુકરબર્ગની કંપની મેટાની નવી એપ ટ્રેડ્સ રજૂ કરી છે, જેને જબરજસ્ત સફળતા પ્રાપ્ત થઈ છે. મેટના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ટ્રેડ્સ પર જાહેરાત કરી હતી કે 5 દિવસમાં કોઈ પ્રમોશન કર્યા વગર ટ્રેડ્સના વપરાશકારોની સંખ્યા 10 કરોડની આંક વટાવી ચૂકી છે. 6 જુલાઈએ મેટાને ટ્રેડ્સની જાહેરાત કરતા જંગલની આગની જેમ લોકો ટ્રેડ્સ પર આવી ગયા હતા. એપ્લિકેશન લોન્ચ થયાના થોડા જ કલાકોમાં લાખો લોકોએ ડાઉનલોડ કરી હતી. ઝુકરબર્ગની પોસ્ટનો
પ્રતિભાવ આપવા વપરાશકારોએ જણાવ્યું હતું કે તમે એવું પ્લેટફોર્મ બનાવ્યું છે જે નોનસેન્સ, નફરતભર્યા ભાષણો અને જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દે ગેરમાહિતી ફેલાવતું નથી. તમે આ દિશામાં કામ ચાલુ રાખો. લોકોએ આ પ્લેટફોર્મ પસંદ આવ્યું છે. કર્ણાટકમાં બેંગલુરુમાં 3 શખ્સોએ ટામેટા ભરેલી એક ટ્રક લઈ ફરાર થયા હોવાની ઘટના ચર્ચાસ્પદ બની છે. આરોપીઓ જે ટ્રક લઈને ફરાર થયા તેમાં 2.5 ટન જેટલા ટામેટા હતા. દેશના અનેક વિસ્તારમાં હાલ ટામેટામાં 1 કિલોના ભાવ ₹100 તો કેટલાક વિસ્તારોમાં ₹200ને પાર પહોંચ્યા છે. જોકે પોલીસે ટામેટા ચોરી અંગે ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી શરૂ કરી. ચિત્રદુર્ગ જિલ્લાના હરિયુરના રહેવાસી ખેડૂત મલ્લેશ શનિવારે ટ્રક ભરેલી ટામેટા કોલાર જતા હતા. તે દરમિયાન ટ્રક અચાનક એક કાર સાથે અથડાઈ હતી અને કાર સવાર લોકો ટામેટાનો ટ્રક લઈ ફરાર થયા હતા. ટ્રકમાં 2.7 લાખના 2.5 ટન ટામેટા હતા. પોલીસે ખેડૂત અને ટ્રક માલિકની ફરિયાદ દાખલ કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.